જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારું હાર્દિક સ્વાગત છે. ભક્તો, આજે અમે તમને એક એવી કથા સંભળાવી રહ્યા છીએ જેને સાંભળીને તમારા જીવનમાં સુખ શાંતિ બની રહેશે. તો ચાલો કથા શરૂ કરીએ. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે ક્રિયામાં પ્રેમ અને ફળમાં આત્મશાંતિ છે. તો માતા પાર્વતી કહે છે, હે પ્રાણનાથ, કૃપા કરીને કોયડો ના બનાવો, મને વિગતવાર કહો. ત્યારે ભગવાન શિવ કહે છે, હે પ્રિય, જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો તેને સંપૂર્ણ રીતે સાંભળો. આ કથાને અડધી અધૂરી છોડવાની ભૂલ ના કરો, કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળવાથી તમને ઈચ્છિત ફળ મળશે. તેથી આ કથાને સંપૂર્ણપણે સાંભળો. જો તમે શિવભક્ત છો તો ભોલેનાથનો અનાદર ના કરો. એક સમયે એક રાજા હતો જેની પાસે 6 રાણીઓ હતી. રાજાનું રાજ્ય દૂર દૂર સુધી ફેલાયેલું હતું. તે ખૂબ જ દયાળુ હતો અને હંમેશા પ્રજાના ભલા માટે કામ કરતો હતો. રાજાની પ્રજા પણ તેને ખૂબ ચાહતી હતી. રાજ્યની સીમાઓ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. રાજાના રાજ્યમાં કોઈને પણ દુઃખ નહોતું, પરંતુ રાજાને હંમેશા ચિંતા રહેતી હતી, કારણ કે રાજાને કોઈ સંતાન ન હતું. તેઓએ બાળકો પેદા કરવા માટે 6 વખત લગ્ન કર્યા, પરંતુ કોઈને સંતાન મળ્યું નહીં. રાજા આ કારણે ખૂબ જ દુઃખી હતો. તેનું દુઃખ જોઈને આખી પ્રજા પણ દુઃખી થઈ ગઈ હતી. પ્રજાના મનમાં એ હતું કે જો રાજાને સંતાન થાય તો તે રાજ્ય વારસદારને પ્રાપ્ત કરે. લોકો હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા હતા કે તેમને એક એવો પુત્ર હોવો જોઈએ જે રાજા બને. લોકોએ દેવી દેવતાઓની પણ પૂજા કરી. રાજાએ કશું છોડ્યું નહીં. ફકીરો, સાધુઓ, સંન્યાસીઓ બધાની સેવા કરી, પરંતુ અત્યાર સુધી તેમને કોઈના આશીર્વાદ મળ્યા ન હતા. એક દિવસ રાજા જંગલમાં શિકાર કરવા ગયા. તે હરણનો પીછો કરીને જંગલમાં ખૂબ દૂર નીકળી ગયા. હરણ ગાઢ જંગલમાં અદૃશ્ય થઈ ગયું હતું. તેઓ હરણને ઘણા સમય સુધી શોધતા રહ્યા, પણ હરણ ક્યાંય ન મળ્યું. હવે રાજાને ખૂબ તરસ લાગી હતી. રાજા પોતાનો રસ્તો પણ ભૂલી ગયા હતા. તેઓએ ઘોડા સાથે આગળ વધી રહ્યા હતા. ચારે દિશામાં ગાઢ જંગલ હતું. અચાનક ક્યાંકથી ઝરણાનો અવાજ સંભળાયો. રાજાએ વિચાર્યું, એવું લાગે છે કે ત્યાં કોઈ ઝરણું છે. એમ કહીને રાજા અવાજની દિશામાં ચાલ્યો ગયો. થોડે દૂર સુધી ગયા પછી રાજાએ ઝરણાને જોયું. તેને ઘોડા સાથે ઝરણામાં પાણી પીવાનું વિચાર્યું. અચાનક એક અવાજ સંભળાયો, તમે કોણ છો? તમે જોતા નથી કે હું અહીં સ્નાન કરું છું? તો પછી તમે અહીં કેવી રીતે આવ્યા? રાજાએ પાછળ જોયું. ખરેખર તેને તેની તરસ આગળ કંઈ દેખાયું ન હતું. ત્યાં એક છોકરી ઝરણામાં સ્નાન કરી રહી હતી. ઝડપથી પાછળ ફરીને તેણે ત્યાંથી નજર ફેરવી લીધી અને કહ્યું કે મને ખૂબ તરસ લાગી છે, તેથી હું પાણી પીવા માટે આવ્યો છું. મને માફ કરો, મેં તમને જોયું નથી. તમને વાંધો ના હોય તો હું પાણી પી લઉં અને પછી જતો રહીશ. ખેર, હું રસ્તો ભટકી ગયો છું. તમે કોણ છો અને આ ગાઢ જંગલમાં તમે એકલા કેમ છો? યુવતીએ કહ્યું કે હું અહીં નજીકના ગામમાં રહું છું. હું રોજ અહીં આવું છું અને આ ઝરણામાં સ્નાન કરું છું. આ ઝરણું જંગલની વચ્ચે છે, તેથી અહીં ક્યારેય કોઈ આવતું નથી. હું નહાતી હતી, તમે આવી જશો તેની મને ખબર નહોતી. તમે પાણી પીઓ અને થોડીવાર ત્યાં બેસો. હું તમને થોડી વારમાં રસ્તો બતાવી દઈશ. રાજાએ પાણી પીધું અને બીજી બાજુ મોઢું કરીને એક તરફ ઝાડની છાયામાં ઊભો રહી ગયો. છોકરીએ ઝડપથી સ્નાન કર્યું અને એક ઝાડની પાછળ ગઈ અને કપડાં બદલવાનું શરૂ કર્યું. અને તેણી ત્યાંથી બહાર આવી અને રાજા પાસે આવી.
અને કહેવા લાગી કે વધુ પાણી પીવું હોય તો પી લો. રાજાએ કહ્યું, ના, મેં પાણી પી લીધું છે. હવે તમે મને તમારો પરિચય કહો. છોકરી કહેવા લાગી કે મેં ઘરે લઈ જવા માટે કેટલાક ફળો તોડ્યા છે. શું તમે ખાશો? જો તમે ખાવા માંગતા હોય તો હું તમને આપીશ. એમ કહીને જવાબ સાંભળ્યા વગર ટોપલીમાં બાંધેલા ફળ કાઢીને ઝરણાના પાણીમાં ધોઈને રાજાને ખાવા માટે આપ્યા. રાજા સતત તેની સામે મંત્રમુગ્ધ નજરે જોઈ રહ્યો હતો. રાજા જુએ છે કે તેણે પાંદડાનો એક જુડો ખૂબ જ સરસ રીતે બનાવ્યો છે અને તેમાં ફળ રાખ્યા છે. રાજા ફળ લઈ લે છે અને કહે છે, તમે નહીં ખાશો? ત્યારે છોકરી કહે છે, ના, તમે મહેમાન છો, તમે ખાઓ. પછી ફળ ખાતી વખતે રાજા પૂછે છે, તમારો પરિચય આપો. છોકરી કહે છે, મારું નામ રૂપા છે. હું બાજુના ગામમાં રહું છું. મારા ગામનું નામ વાનગાંવ છે. મારા કુટુંબમાં ફક્ત મારી મા છે. અમે જંગલમાંથી ફળ અને લાકડું લઈએ છીએ અને તે વેચીને પોતાનું ગુજરાન ચલાવીએ છીએ. ઘરની નજીક એક નાનકડી જમીન છે જેમાં અમે કેટલાક અનાજ અને શાકભાજી ઉગાડીએ છીએ અને તેનાથી અમારું ગુજરાન ચલાવીએ છીએ. પછી છોકરી કહે છે, તમે કોણ છો? એટલે રાજા કહેવા લાગ્યો કે હવે પછી જ્યારે મળવા આવીશ ત્યારે તને કહીશ. પછી રૂપાએ રાજાને રસ્તો કહ્યો. રાજા પોતાના રાજ્ય તરફ પ્રયાણ કરે તે પહેલાં તેણે રૂપાને કહ્યું, હું તને ફરી ક્યાં મળી શકું? રૂપાએ કહ્યું, તમારે ફરી શા માટે મળવું છે? રાજાએ કહ્યું, મને તમને જોઈને તમારી સાથે વાત કરવાનું મન થાય છે. તેથી રૂપા હસી પડી અને કહ્યું, હું દરરોજ અહીં આવું છું. સવારે હું લાકડું લઈને માને આપું છું, પછી ફળો લાવું છું. ખાવાનું ખાધા પછી અમે શાકભાજી અને ફળો વેચવા બજારમાં જઈએ છીએ. એટલે આ સમયે હું તમને રોજ અહીં મળીશ, નહીં તો તમે મારા ગામડે આવી શકો છો. રાજા ત્યાંથી નીકળીને પોતાના રાજ્યમાં આવ્યો, પણ રાજા રૂપાથી મોહિત થઈ ગયો હતો. રાજા બેચેન થવા લાગ્યો. તે રૂપાને વારંવાર મળવા માંગતો હતો. તે સમજી શકતો ન હતો કે શું થઈ રહ્યું છે. તેનું હૃદય રૂપા તરફ કેમ ખેંચાઈ રહ્યું છે. જ્યારે તેને સહન કરવું મુશ્કેલ બની ગયું ત્યારે તેણે મંત્રીને વાત કહી. પ્રધાને કહ્યું, મહારાજ, તમારી ઈચ્છા હોય તો તમે એ છોકરીને પરણી શકો છો. તમે તેમની પાસેથી આપણા રાજ્યનો વારીસ પણ મેળવી શકો છો. અને બીજા જ દિવસે રાજા તેને લેવા માટે તેના મંત્રી સાથે મુસાફરી પર નીકળ્યો. રૂપાને મળવા ઝરણા પાસે પહોંચીને એણે રૂપાને અવાજ કર્યો, પણ રૂપા ત્યાં ન હતી. રાજાના વારંવાર અવાજ પછી પણ રૂપા ન આવતા તેણે મંત્રીને બોલાવ્યો અને કહ્યું કે આજે તે અહીં નથી આવી. રૂપા ક્યાંક ગઈ હશે. પણ તેણે કહેલું કે રૂપા રોજ અહીં આવે છે, તો તે હજી સુધી કેમ નથી આવી? મંત્રીએ કહ્યું, મહારાજ, આપણે તેના ગામ જઈને જોવું જોઈએ. રાજાએ હા પાડી એટલે તે બંને રૂપાના ગામ પહોંચ્યા. ત્યાં પહોંચીને તેણે જોયું કે રૂપા પોતાની ઝૂંપડીમાં ચૂપચાપ બેઠી હતી. રાજાએ બૂમ પાડી, રૂપા, તું શું કરે છે? બહાર આવ. જો હું તને મળવા આવ્યો છું. ઝરણા પાસે મેં તમારી ખૂબ જ રાહ જોઈ. શું આજે તમે ફળ લેવા નહોતા ગયા? અવાજ સાંભળીને રૂપા બહાર આવી. તેની આંખો આંસુથી ભરેલી હતી. રાજાએ પૂછ્યું, શું થયું રૂપા? તું કેમ રડે છે? અત્યાર સુધીમાં ઘોડા પર સવાર બે અજાણ્યાઓને જોઈને એકત્રિત થયેલા ગામ લોકોમાંથી એકે કહ્યું, મહારાજ, એના પરિવારમાં એક જ માતા હતી અને તે પણ ગુજરી ગઈ. તેને સાપ કરડ્યો હતો. હવે આ બિચારી છોકરી એકલી રહી ગઈ છે. હવે તે ના રડે તો શું કરે? તમે મને કહો.
તમે લોકો કોણ છો? મંત્રીએ રાજાનો પરિચય કરાવ્યો. હવે આખા ગામમાં ખળભળાટ મચી ગયો. બધાએ મળીને રાજાનું સ્વાગત કર્યું. રાજાએ ગામના સરપંચને કહ્યું કે મારે રૂપા સાથે લગ્ન કરવા છે. તમને કોઈ વાંધો છે? સરપંચે કહ્યું, ના, અમારી દીકરી રાજરાણી બનશે. અમારા માટે એ નસીબની વાત છે. આ ગામ તારું સાસરું હશે. અમને એનાથી વધારે શું જોઈએ? ગામ લોકોએ ઝડપથી બધી તૈયારીઓ કરી. રાજા અને રૂપાના લગ્ન કરાવ્યા. રાજાએ રૂપાને નવું નામ આપ્યું, લક્ષ્મી. લક્ષ્મી રાજા અને મંત્રીએ રાજમહેલમાં પાછા જવાની તૈયારી કરી. ગામ લોકોએ ભીની આંખે લક્ષ્મીને વિદાય આપી. લક્ષ્મી રાજા સાથે પોતાના નવા ઘર રાજમહેલમાં ગઈ. રાજાએ લક્ષ્મીનું સ્વાગત કર્યું અને પોતાનો મોટા ભાગનો સમય લક્ષ્મી સાથે વિતાવ્યો. નાદાન અને નિર્દોષ હૃદયની લક્ષ્મી પોતાના 6 સાવકી રાણીના મનમાં છુપાયેલી ઈર્ષ્યાને ઓળખી શકતી નહોતી કે તેની સાવકી રાણી તેના માટે કેટલી ઈર્ષ્યા કરે છે. પરંતુ લક્ષ્મી તેમને તેની બહેનની જેમ માન આપતી હતી. થોડા જ સમયોમાં લક્ષ્મીએ રાજાને સારા સમાચાર આપ્યા કે તે પિતા બનવાના છે. રાણી ગર્ભવતી છે. રાજાની ખુશીનો પાર ન રહ્યો. હવે તેણે રાજાએ લક્ષ્મીજીની વધુ કાળજી લેવાનું કહ્યું. તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન થવી જોઈએ અને ખાસ કરીને તેણે મહેલની બધી જ નોકરાણીઓને તેમની ઈચ્છાઓ પૂરી કરવા સૂચના આપી હતી. ધર્મગુરુઓને દરરોજ રાણીને ધાર્મિક અને પ્રેરક વાર્તાઓ સંભળાવવાની સૂચના પણ આપવામાં આવી. રાજ્યમાં ખુશીની લહેર દોડી ગઈ. ચારે બાજુ અભિનંદનની વર્ષા થઈ રહી હતી. બધા ખુશ હતા કે રાજ્યને વારસદાર મળવાનો છે. પરંતુ મોટી 6 રાણીઓ બળીને ખાક થઈ ગઈ હતી અને તે 6 રાણીઓ અંદરો અંદર વિચારવા લાગી, હવે શું થશે? આ રાણી પહેલેથી જ રાજાને ખૂબ વહાલી છે. સંતાન થયા પછી તેની વધુ કાળજી લેવામાં આવશે અને રાજા તે પટરાણીના થઈ જશે અને આપણા બધાનું કોઈ મહત્ત્વ નહીં હોય અને તે આપણને દાસીની જેમ માનશે. તેથી તેઓ એકબીજા સાથે મળીને લક્ષ્મીને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયત્ન કરવા લાગી. પરંતુ તેમનો એક પણ પ્રયાસ સફળ ન થયો. ક્યારેક ધર્મગુરુઓ આડે આવતા, ક્યારેક પ્રજા, તો ક્યારેક દાસી, તો ક્યારેક રાજા પોતે. આ રીતે સમય પસાર થતો રહ્યો અને ગર્ભાવસ્થાનો સમય લગભગ પૂરો થવા આવ્યો હતો. અચાનક સરહદ પરના બળવાખોરોએ બળવો કર્યો. સેનાપતિઓ તેમને પરાજિત કરવામાં નિષ્ફળ ગયા. પછી રાજાએ જવું પડ્યું. રાજાએ તેની મોટી રાણીને સૂચના આપી કે તે નાની રાણી લક્ષ્મીની યોગ્ય સંભાળ રાખે અને બળવાખોરોને હરાવવા માટે લશ્કર સાથે નીકળી પડ્યા. અહીં મોટી રાણીઓને સુવર્ણ તક મળી ગઈ હતી. હવે તેઓ નાની રાણીને ખોટી વાતો કહી રહ્યા હતા જેથી તેમના ગર્ભને નુકસાન થાય અને નાની રાણી પણ એ જ રીતે કામ કરતી હતી. દિવસમાં એકવાર ધર્મગુરુ આવીને પાઠ કરીને જતા રહેતા. સાથે જ નાની રાણીને ધીરજ બાંધીને મીઠી મીઠી વાતો કરતા. બાળક માટે જરૂરી સલાહ સૂચન કહેતા. લક્ષ્મી સમજી શકતી ન હતી કારણ કે ધર્મગુરુ અને મોટી રાણીના શબ્દો અલગ અલગ હતા. કોણ સાચું છે અને કોણ ખોટું છે તેને કંઈ ખબર પડતી ન હતી. તે વિચારે છે કે ધર્મગુરુ એક પુરુષ છે અને રાણી એક સ્ત્રી છે. પુરુષ સ્ત્રીના શબ્દોને ક્યાં સમજી શકશે? તેથી રાણી જે કહે છે તે સાચું છે કારણ કે રાણી ખોટું નહીં બોલે. તેથી તેણે આંખો બંધ કરીને મોટી રાણીઓની દરેક વાતનું પાલન કરતી રહી. અને એક દિવસ રાણીને પ્રસવ પીડા થવા લાગી. તેણે રાણીને કહ્યું, દીદી, મને ઘણું દુઃખ થઈ રહ્યું છે. હવે શું થશે? કંઈક ઉપાય કરો. પ્રસવ કેવી રીતે થશે? સમય થઈ ગયો હતો. મોટી રાણીએ કહ્યું,
જુઓ, સામે એક કોઠી છે. જો તમે તેમાં માથું મૂકશો તો તમે આરામ મળશે અને તમારી આરામથી પ્રસૂતિ થઈ જશે. એમ કહીને મોટી રાણી ત્યાંથી ચાલ્યા ગયા. રાણી લક્ષ્મી મહેલમાંથી બહાર આવી અને વિચારવા લાગી કે કોઠી ખૂબ જ ઊંચી છે. તેનું માથું કોઠીની અંદર પહોંચી શકશે નહીં. રાણીએ વિચાર્યું કે પાણી પીવા માટેનો ઘડો અહીં છે અને તે પણ માટીનું છે. તેથી તેણે નક્કી કર્યું કે તે તેમાં પોતાનું માથું રાખશે. મોટી રાણીએ આવું જ કંઈક કહ્યું હતું, એટલે તેને તે યોગ્ય લાગ્યું. તે પોતાની બાજુથી ઘડામાં પાણી રેડવા લાગી, પરંતુ ઘડા સુધી પહોંચવું મુશ્કેલ હતું. તેનું માથું ઘડાની અંદર પણ જઈ રહ્યું ન હતું. તે આંખો બંધ કરીને બૂમો પાડીને આ કરવાનો પ્રયાસ કરી રહી હતી. અહીં મોટી રાણીએ તેને જે વિશ્વાસુ દાસી રાખી હતી, તેણે તેને બોલાવી અને કહ્યું, જાઓ અને નાની રાણીના ઓરડાની બહાર ઊભા રહો અને જુઓ કે ત્યાં કોઈ જોઈ ન શકે. દાસી ઊભી રહી ગઈ. અહીં નાનકડી રાણી પીડાથી કણસતી રહી. ભગવાનની કૃપાથી ધીરે ધીરે બાળકો બહાર આવવા લાગ્યા. એક પછી એક રાણીએ 7 બાળકોને જન્મ આપ્યા, જેમાંના 6 છોકરાઓ અને 1 છોકરી હતી. સૌથી છેલ્લે જે છોકરી બહાર આવી તે એટલી બધી પીડાતી હતી કે રાણી બેહોશ થઈ ગઈ અને નીચે પડી ગઈ. દાસીએ ઝડપથી તેની મોટી રાણીને બોલાવી અને બધા બાળકોને બતાવ્યા. બધી નાની રાણીઓ પણ મોટી રાણી સાથે આવી હતી. બધી 6 રાણીઓ આશ્ચર્યમાં પડી કે 6 બાળકો અને તેઓ પણ ખૂબ સ્વસ્થ છે. વાહ! તેઓએ નોકરાણીને ઈંટોના કેટલાક ટુકડાઓ લાવવાનું કહ્યું. જ્યારે દાસી તેની સાથે આવી ત્યારે તેણે કહ્યું, આ બધા બાળકોને જંગલમાં લઈ જાઓ અને તેમને મારી નાખો અને તેમને જમીનની નીચે દાટી દો. તેના બદલામાં અમે તમને સોના ચાંદી આપીશું. દાસી ખૂબ જ ખુશ થઈ ગઈ. બધા બાળકોને લઈને જંગલમાં રાખી આવી. હવે રાણીઓએ મળીને ત્યાંથી બાળકોની બધી જ નિશાનીઓ સાફ કરી અને ઈંટના ટુકડા લાવીને ત્યાં મૂકી દીધા. ઘડાને તોડી નાખ્યું અને તેના ટુકડાઓ ત્યાં જ છોડી દીધા અને પોતાના ઓરડામાં આવી ગઈ. થોડીવાર પછી દાસી આવી. રાણીએ પૂછ્યું, શું થયું? મારી નાખ્યા કે તેમને જમીન નીચે દફનાવી દીધા? દાયણના હા કહેવાથી તેને ઇનામ તરીકે સોના ચાંદી સાથે રવાના કરવામાં આવી. આ પછી રાણીઓ નાની રાણી લક્ષ્મી પાસે આવી અને તેના પર પાણી છાંટ્યું. નાની રાણી ભાનમાં આવી. રાણી હોશમાં આવ્યા પછી ખૂબ જ નબળાઈ અનુભવી રહી હતી. તેમણે મોટી રાણીને પૂછ્યું કે મારા બાળકો ક્યાં છે અને મને શું થયું છે, છોકરો કે છોકરી? રાણીએ કહ્યું, આ જુઓ, તમે ઈંટો અને પથ્થરોને જન્મ આપ્યો છે. આવું કેવી રીતે બની શકે? નાનકડી રાણીને આશ્ચર્ય થયું. તેની બાજુમાં ઈંટ અને પથ્થરના ટુકડા પડ્યા હતા. તે રડી પડી અને બોલી, આ કેવી રીતે થઈ શકે? ના, એવું ન હોઈ શકે. કોઈ બાળક થયું હશે. મોટી રાણીએ કહ્યું, તો શું અમે તેને ક્યાંક છુપાવી દીધું છે? આ તે જ છે જેને તે જન્મ આપ્યો છે. તે રાખી લે. અને એક થેલીમાં તેણે બધી ઈંટો અને પથ્થરના ટુકડા ભર્યા. હવે તેઓ રાજાના આવવાની રાહ જોઈ રહ્યા હતા. નાનકડી રાણીને ખૂબ જ આશ્ચર્ય થયું. તે સમજી ન શકી કે આવું કેવી રીતે થઈ શકે. આ વાત આખા મહેલમાં ફેલાઈ ગઈ કે નાની રાણીએ બાળકોને બદલે ઈંટો અને પથ્થરોને જન્મ આપ્યો છે. રાજા પણ યુદ્ધ જીતીને પોતાના શહેર તરફ ફર્યા. તેમના સ્વાગત માટે મોટા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ લોકોના ચહેરા પર કોઈ ઉત્સાહ ન હતો. જેવું રાજા તેમના મનમાં વિચારી રહ્યા હતા, તેઓ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. રાજા જ્યારે મહેલમાં પહોંચ્યા ત્યારે તમામ રાણીઓએ તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. નાનકડી રાણીનો ચહેરો સુકાઈ ગયો હતો, પણ બધી રાણીઓ ખૂબ ખુશ હતી.
રાજાએ જોયું કે નાની રાણીનો ચહેરો ઉદાસ હતો, પણ બીજી રાણીઓ ઉત્સાહિત હતી. તેને આ વાતથી આશ્ચર્ય થયું અને તેણે નાની રાણીને પૂછ્યું કે રાણી, શું થયું છે? આના પર નાની રાણીએ કહ્યું, મહારાજ, મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. આના પર રાણીએ જવાબ આપ્યો, મહારાજ, દુઃખી કેમ ન હોય? તેમનું શાહી રહસ્ય હવે બધાની સામે છે. રાજાએ પૂછ્યું કે તમે શું કહેવા માંગો છો? રાણીએ જવાબ આપ્યો, લક્ષ્મીએ પ્રસૂતિ થઈ છે. રાજાએ પૂછ્યું કે શું થયું તે કહો. રાણીએ તેના મહારાજને કહ્યું કે તે અમને છેતરી રહી હતી. તે ગર્ભવતી નહોતી, ફક્ત ઢોંગ કરતી હતી અને અમને છેતરપિંડીમાં રાખી. નહીં તો પછી બાળકનો જન્મ થાત. ઈંટો અને પથ્થરોનો નહીં, તેમને તેમના રૂમમાં રાખવામાં આવ્યા છે. તમે જાઓ અને જાતે જ જુઓ. પટરાણી રાજાને લક્ષ્મીના રૂમમાં લઈ ગઈ અને ઈંટ અને પથ્થરના ટુકડા બતાવ્યા. રાજાને આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે થઈ શકે? તે માનવ ગર્ભમાંથી કેવી રીતે બહાર આવી શકે? મોટી રાણી પટરાણીએ પણ આ જ કહેવાનું શરૂ કર્યું. અમે પણ એ જ કહી રહ્યા છીએ કે તેઓએ ગર્ભ હોવાનો ઢોંગ કર્યો હતો. અમે પણ તમારી સાથે સાથે આશા રાખતા હતા કે અમને રાજ્યનો વારસદાર મળશે, અમને માતા બનવાનો લાવો મળશે, પરંતુ આવું કંઈ થયું નથી. રાજા હવે ગુસ્સે થઈને રાણી લક્ષ્મી તરફ ફર્યા અને પૂછ્યું, મને કહો રાણી, તમે અમને આટલી બધી છેતરપિંડી કેમ કરી? અમને છેતરવાની હિંમત કેવી રીતે થઈ? અરે, વિધિનું વિધાન સમજીને અમે સંતુષ્ટ થયા હોત કે અમારા નસીબમાં કોઈ સંતાન સુખ નથી, પણ તમે અમને આશા આપીને અમારી આશા પર પાણી ફેરવી દીધું છે. અમે તારા નિર્દોષ ચહેરાથી મુગ્ધ થઈ ગયા હતા અને તમને અમારી રાણી તરીકે લાવ્યા હતા. અમે તમને ખૂબ જ પ્રેમ, આદર અને સન્માન આપ્યા છે, પરંતુ તમે તે આદરને લાયક નથી. તમે અમારી સાથે જે કપટ કર્યો છે તેના માટે તમને ચોક્કસ સજા કરવામાં આવશે. હવે તું રાણી નથી, પણ મહેલની દાસી છે. હવે મારાથી દૂર થઈ જા, નહીંતર ગુસ્સે થઈને હું કંઈ પણ કરી શકું છું. અને રાજાએ તેમને ધક્કો માર્યો અને રાણીને તેનાથી દૂર કરી દીધી. નાનકડી રાણીનું જીવન હવે મુશ્કેલ બની ગયું હતું. મોટી રાણી તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી. મહેલની દાસીઓ કરતાં પણ તેની પાસેથી વધુ કામ લેવામાં આવતું હતું. તેઓને મહેલની સફાઈ કરવા માટે કામે લગાડવામાં આવ્યા હતા. રાણીને ખૂબ દુઃખ થયું, પણ તે શું કરી શકે? તેની પાસે ગર્ભાવસ્થા સાબિત કરવા માટે કોઈ પુરાવા ન હતા. તેઓ વિચારતા હતા કે તેમના બાળકોનું શું થયું હશે. એકવાર તેને પોતાના ગામ જવાની અને પોતાની જૂની દિનચર્યા શરૂ કરવાની ઈચ્છા થઈ, પણ પછી તે પોતાનો વિચાર બદલી નાખતી. તે વિચારે છે કે તેમની રાણી બન્યા પછી તેના ગામ લોકો કેટલા ખુશ હતા. હવે હું કોને ત્યાં જઈશ અને મારી કમનસીબીની વાર્તા કહીશ? આ રીતે સમય વીતતો ગયો અને લગભગ 5-6 વર્ષ વીતી ગયા. એક દિવસ રાજા રાજ દરબારમાં બેસીને રાજવી કામમાં વ્યસ્ત હતા. ત્યાં જ એક ચોકીદાર તેમની પાસે આવ્યો અને તેણે કહ્યું, મહારાજ, મનસુખા ગામના પ્રધાન તમને મળવા માંગે છે. રાજાએ બોલાવવાનો આદેશ આપ્યો. મનસુખા ગામના પ્રધાન આવ્યા અને રાજાને પ્રણામ કર્યા. સંપૂર્ણ આદર સાથે તેમનું અભિવાદન કર્યું. રાજાએ કહ્યું, ગામના વડા, તમારી સમસ્યાઓ શું છે? ગામના વડા કહેવા લાગ્યા, મહારાજ, તમારા રાજમાં કોઈને કોઈ સમસ્યા ન હોઈ શકે. બધાને આનંદ થાય છે. હું તમને એક અદ્ભુત ઘટના વિશે જણાવવા આવ્યો છું. રાજાએ પૂછ્યું કે શું અદ્ભુત ઘટનાઓ બની છે? પ્રધાને કહ્યું કે અમારા ગામ વિસ્તારમાં એક વિચિત્ર વૃક્ષ અને છોડ જોવા મળ્યા છે. 6 વાંસના વૃક્ષો અને એક ચંપાના ફૂલોનું ઝાડ અચાનક ઉગી આવ્યા છે. કોઈએ તે રોપ્યા નથી, પરંતુ અમે તેના પર ધ્યાન આપ્યું નથી. મધ્યમાં એક ચંપાનો છોડ છે જે વાંસની વચ્ચે ઊભો છે.
જાણે કે તે ચંપાના ઝાડની રક્ષા કરતા હોય. અમારા ગામ લોકો દ્વારા ચંપા અને વાંસનું કોઈ વાવેતર કર્યું નથી. ચંપાનો છોડ ફૂલોથી ભરેલો છે. જો આપણે ફૂલને સ્પર્શ કરવા માટે હાથ લંબાવીએ છીએ તો ચંપાના બધા ફૂલો આકાશથી ઊંચા થઈ જાય છે અને ત્યાંથી માનવનો અવાજ પણ સંભળાય છે. આ અદ્ભુત ઘટના છે. ચંપા અને વાંસ બધા એકબીજા સાથે માનવ અવાજમાં વાત કરે છે. રાજાને આશ્ચર્ય થયું. રાજાની સાથે સાથે બધા દરબારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાએ કહ્યું કે આવું કેવી રીતે થઈ શકે? છોડ અને ઝાડ કેવી રીતે માનવ અવાજમાં બોલી શકે છે? તમે શું કહો છો? તેઓ કહેવા લાગ્યા કે મહારાજ, ચંપા તરફ હાથ લંબાવે છે, પછી ચંપાના છોડમાંથી અવાજ આવે છે, ભાઈ વાંસ, આ ગામના ગ્રામજનો ફૂલ તોડવા આવ્યા છે, ફૂલ આપવા કે નહીં? પછી તેમાંથી કોઈ પણ વાંસનો અવાજ આવે છે, બહેન, ફૂલ તોડવા દેશો નહીં, આકાશ તરફ જતા રહો. પછી તે ચંપાની ડાળીઓ એટલી ઊંચી થઈ જાય છે કે તેમાંથી કોઈ પણ વ્યક્તિ તેમના સુધી પહોંચી શકતો નથી. રાજાએ પોતાના મંત્રીને કહ્યું, તમે જાઓ અને જુઓ, અમને સંપૂર્ણ માહિતી આપો, તે છોડ શું છે? મંત્રીએ કહ્યું, મહારાજ, હું જાતે જઈને જોઈશ. ગામના વડા, રાજા અને બધા દરબારીઓને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પછી રાજાએ વિચાર્યું કે મંત્રી સત્ય શોધી લાવશે અને તે પણ રાજ્યના કામોમાં સામેલ થઈ ગયો. મંત્રી ગામના પ્રધાન સાથે એક ગામમાં આવ્યા. સવારે મંત્રી ગામના વડા અને કેટલાક લોકો સાથે ચંપાના ઝાડ પાસે પહોંચ્યા. ચંપાના ફૂલોની સુગંધ ચારે બાજુ ફેલાયેલી હતી. તે બધા મોહિત થઈ ગયા અને ચંપાના છોડ પાસે પહોંચ્યા. મંત્રીએ જોયું કે ગામના વડાના કહેવા મુજબ વચ્ચે ચંપાનો છોડ હતો અને વાંસના છોડ તેના રક્ષણ માટે વર્તુળમાં ઊભા હતા. ચંપાની ડાળીઓ સામાન્ય ઊંચાઈએ હતી, જે મંત્રી પકડી શકતો હતો અને આરામથી સ્પર્શ કરી શકતો હતો અને ફૂલો પણ તોડી શકતો હતો. ચંપાના ફૂલો મંત્રીના હાથની પહોંચની હદમાં હતા. છોડની આજુબાજુ જમીનમાં ફૂલો વિખરાયેલા હતા. મંત્રી ચંપાના ફૂલની સુગંધથી મંત્રમુગ્ધ થઈને ચંપાના છોડ તરફ આગળ વધ્યા અને ફૂલ તોડવા માટે પોતાનો હાથ લંબાવ્યો. પછી તેને છોડમાંથી એક માનવ અવાજ સંભળાયો, હે વાંસભાઈ. ત્યારે વાંસના ઝાડમાંથી અવાજ આવ્યો, હા બહેન. પછી ચંપામાંથી અવાજ આવ્યો, આપણા મંત્રી આવ્યા છે ફૂલો તોડવા. શું હું રહું કે આકાશ તરફ ઉઠી જાઉં? બધા વાંસના છોડમાંથી એક અવાજ સંભળાયો, જે ખૂબ જ સ્પષ્ટ રીતે સંભળાયો હતો, જેવી રીતે 6 લોકો બોલી રહ્યા હોય. પરંતુ અવાજ સ્પષ્ટ રીતે સંભળાયો હતો, જે કહેતા હતા કે બહેન ચંપા, આકાશ તરફ ઉઠી જાઓ. આ એ જ મંત્રી છે જેમની પાસે અમારી માતાની જવાબદારી હતી, પરંતુ તેમણે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી નહીં. તેમણે ક્યારેય પોતાનું કામ પૂરું ન કર્યું, તેથી તેમની સામે નમીશ નહીં. ફૂલની ડાળી એટલી ઊંચી થઈ ગઈ કે મંત્રીને અડવું અશક્ય હતું. ઘણા પ્રયત્નો કર્યા પણ એ એક પણ ફૂલ તોડી શક્યા નહીં. અવાજ વાંસમાંથી આવી રહ્યો હતો, મંત્રી, તમે કોઈ પણ માણસની જવાબદારી લેવાના લાયક નથી. તમે તમારી જવાબદારી પૂરેપૂરી નિભાવી નથી. તમે એક પણ વાર જોવાનો પ્રયાસ નથી કર્યો કે ગર્ભાવસ્થાના છેલ્લા સમયમાં અમારી માતા રાણી લક્ષ્મી કેવી રીતે જીવતી હતી અને કેવી રીતે તેની પ્રસૂતિ થઈ હતી. તેમને શું તકલીફ થઈ હશે, તેથી તમે અમારી નજરમાં ગુનો કર્યો છે. મંત્રી આશ્ચર્યચકિત થઈ ગયો. એક તરફ તે વિચારી રહ્યો હતો કે છોડ માણસના અવાજમાં કેવી રીતે વાત કરી રહ્યા છે. બીજી તરફ તે વિચારી રહ્યો હતો કે તે ખરેખર રાણી લક્ષ્મીનું ધ્યાન રાખ્યું ન હતું, પરંતુ છોડને આ વાતની જાણ કેવી રીતે થઈ અને તેઓ અપરાધ ભાવથી ભરાઈ ગયા, કારણ કે ગર્ભાવસ્થાના છેલ્લા સમયમાં રાણીની સંભાળ લેવી જોઈતી હતી અને તેમની દેખરેખ હેઠળ તેની પ્રસૂતિ થવી જોઈતી હતી.
જો તેમણે જવાબદારી પૂરી ન કરી તો શું કોઈ મોટું ષડયંત્ર થયું છે? રાણી લક્ષ્મી સાથે શું થયું હશે? તેમણે તમને પૂછ્યું કે અમે કઈ ભૂલ કરી છે અને એ ભૂલનું પ્રાયશ્ચિતમાં અમે શું કરી શકીએ જેથી અમારી ભૂલ સુધારી શકાય. પરંતુ આ પછી છોડમાંથી અવાજ ન આવ્યો. મંત્રી વારંવાર પ્રયત્ન કરતા રહ્યા, પરંતુ તેમાંથી એક પણ અવાજ ન આવ્યો અને ચંપાની ડાળીઓ ઊંચાઈ પર હતી. તેઓ ખૂબ જ નારાજ થઈ ગયા કે તે સવાલોના જવાબ ન જાણી શક્યા. નિરાશ થઈને તેમણે ગામવાસીઓને કહ્યું કે હું આ વાત મહારાજને જરૂર કહીશ અને આશા રાખું છું કે મહારાજ અહીં આવશે. આનું રહસ્ય શોધવું ખૂબ જ જરૂરી છે. જે પછી મંત્રી પોતાના રાજ્યમાં પાછા ગયા. રાજ્યમાં પહોંચ્યા પછી મહારાજ સાથે બધી વાતો કરી અને કહ્યું કે મહારાજ, રાજમહેલમાં કોઈ ષડયંત્ર થયું છે. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. મેં નાની રાણીની યોગ્ય સંભાળ લીધી નથી. તમને વિનંતી છે કે તમે જાતે જઈને જુઓ. કદાચ વાંસ અને ચંપા તમને સાચું કહી શકે. રાજાએ કહ્યું કે ઠીક છે, આપણે જાતે જ જઈશું અને આપણી રાણીઓને પણ લઈ જઈશું. આપણે બધા ત્યાં જઈને જોઈશું. મંત્રીએ કહ્યું કે તમને એક બીજી વિનંતી છે. મહેરબાની કરીને નાની રાણી લક્ષ્મીને સાથે લઈ જઈએ. પણ મંત્રી, તેણે આપણને છેતર્યા છે અને મારે એનું મોઢું પણ નથી જોવું, મહારાજે કહ્યું. પણ મંત્રીએ કહ્યું, મહારાજ, તમારે તેનો ચહેરો ના જોવો હોય તો કંઈ નહીં, પરંતુ તેમને આપણી સાથે લઈ લો, કારણ કે મને લાગે છે કે રાજમહેલમાં તેમની સાથે કોઈ કાવતરું થયું છે જે આપણે જાણી શક્યા નહીં. મને માફ કરજો મહારાજ, હું પણ અજાણતા આ ષડયંત્રમાં જોડાયો છું. તેથી ચંપા અને વાંસે મને એવી વ્યક્તિ કહી છે જે કોઈની જવાબદારી ન લઈ શકે. એટલે જ મહારાજ, મારી વાત સાંભળો અને મારા પર ઉપકાર કરો. કદાચ મને મારી ભૂલો સુધારવાનો મોકો મળે અને જો કોઈ અજ્ઞાત પાપ થયું હોય તો માફ થઈ શકે. રાજાએ કહ્યું કે ઠીક છે, તમે નાની રાણીને સાથે લઈ લો. આમ રાજાએ મંત્રી સાથે મળીને ચંપા પાસે જવાનો સમય નક્કી કર્યો. તૈયારીઓ શરૂ થઈ ગઈ અને રાજાએ નક્કી કરેલા દિવસે અને સમયે પોતાની પત્નીઓ સાથે જવાનું નક્કી કર્યું. રાજા પોતે રથમાં હતા. તેમની 6 રાણીઓની પાલખી પાછળ હતી. રાજાના આદેશ મુજબ નાની રાણી લક્ષ્મીએ દાસીઓ સાથે જવાનું હતું, પરંતુ પ્રધાને તેના માટે તેના પરિવાર સાથે જવાની વ્યવસ્થા કરી અને સંપૂર્ણ આદર સાથે પાલખીમાં પોતાના પરિવાર સાથેની યાત્રા સુનિશ્ચિત કરી. મંત્રી પોતાના માટે અપરાધ ભાવ અનુભવી રહ્યા હતા. તેણે ગર્ભમાં રહેલી રાણીની સંપૂર્ણ સંભાળ ન લીધી હતી અને તેણે તેની પ્રસૂતિ માટે યોગ્ય વ્યવસ્થા કરી ન હતી. તેને સંપૂર્ણ વિશ્વાસ હતો કે રાણીએ રાજા સાથે દગો કર્યો નથી. તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. બાળ જન્મ ચોક્કસ થયો છે. તેમજ રાજમહેલમાં નાનકડી રાણી લક્ષ્મી કોઈ ઊંડા કાવતરાનો ભોગ બની છે. રાજાનો કાફલો ગામ તરફ આગળ વધ્યો અને ગામ પાસે જ અટકી ગયો. જંગલની બહાર ગામની સરહદે એક છાવણી નાખવામાં આવી હતી. ગામના લોકો રાજાના કુટુંબનું સ્વાગત કરવા એકઠા થયા. બીજા દિવસે સવારે ચંપા પાસે પહોંચ્યા અને તેમની આસપાસ બેસી ગયા. આજે પણ ચંપાના ફૂલો જમીન પર વિખરાયેલા હતા અને તેમાંથી આવતી સુંદર સુગંધ વાતાવરણને ખૂબ જ આનંદમય બનાવી રહી હતી. ચંપાની સુગંધથી પ્રભાવિત થઈને બધા આનંદથી ઝૂમી ઉઠ્યા અને રાજા રહસ્ય જાણવા તૈયાર હતા. રાજાની પાસે તેની તમામ 6 રાણીઓ બેઠી હતી. રાજાની સૌથી મોટી પત્નીએ કહ્યું, મહારાજ, તમારા આદેશથી મેં ફૂલો તોડવા માંગુ છું. આના પર રાજાએ કહ્યું, હા, કેમ નહીં, તમે એકદમ સાચું કહ્યું. આના પર બીજી રાણીએ કહ્યું કે મહારાજ, મારે પણ ફૂલો તોડવા છે. તેમની સુગંધ એટલી સારી છે કે હું મારી જાતને રોકી શકતી નથી.
જો તમે આદેશ કરો તો મારે પણ ફૂલો તોડવા છે. આ રીતે બધી રાણીઓ પ્રથમ ફૂલ તોડવા તૈયાર થઈ. રાજાએ પહેલાં 6ઠ્ઠા નંબરની રાણીને ફૂલો તોડવાની સૂચના આપી. તેણે રાણીને કહ્યું, જે તમારામાં સૌથી નાની છે પહેલાં તેને ફૂલો તોડવાની તક આપો. મોટી રાણીએ કહ્યું, ઠીક છે. 6ઠ્ઠા નંબરની રાણી ફૂલો તોડવા ગઈ. તેણે ચંપાના ફૂલ તરફ હાથ લંબાવ્યો ત્યારે ચંપાના ફૂલમાંથી અવાજ આવ્યો, તમે અમારા ફૂલો તોડી ન શકો. આ સાંભળતા જ રાણી અટકી ગઈ અને પછી ચંપાના છોડે વાંસના છોડને પૂછ્યું, ભાઈ વાંસ, આપણી સાવકી માં ફૂલો તોડવા આવી છે, હું શું કરું? રહું કે જાઉં ઉપર આકાશમાં? વાંસના છોડમાંથી એક અવાજ આવ્યો, બહેન, તને સ્પર્શ કરવા દેવા જેવું પણ નથી. તને યાદ નથી કે તેમણે આપણી મા પર કેવો અત્યાચાર ગુજાર્યો છે? ચંપાની ડાળીઓ આકાશને સ્પર્શી ગઈ. રાણી નિરાશામાં પોતાની જગ્યાએ પાછી બેઠી. એ રીતે 5મી, 4થી, 3જી, બીજી બધી રાણી હાર માનીને બેસી ગઈ. એ પછી સૌથી મોટી રાણીએ છોડ તરફ હાથ લંબાવ્યો અને પહેલાં જ કહી દીધું કે, ચંપા, સાંભળ, હું આ રાજ્યની રાણી છું. હું રાજાની રાણી છું. હું આ રાજ્યમાં જે કંઈ પણ થાય છે તેનો ઉપયોગ કરું છું. તેથી તમારી ડાળીને વાળીને મને ફૂલો તોડવા દો. આ વખતે ચંપાની ડાળીઓમાંથી અવાજ આવ્યો, ભાઈ વાંસ, અમારી સાવકી મોટી રાણી ફૂલો આપવાની ધમકી આપી રહી છે. ચેતવણી સાથે આદેશોનું પાલન કરવા કહી રહી છે. શું આપણે તે માનવું જોઈએ? વાંસે કહ્યું, બહેન, તેમને આદેશ આપવાનો કોઈ અધિકાર નથી અને આપણે તેની આજ્ઞાનું પાલન કરવાનું નથી. તને યાદ નથી? બધું જ કામ તેના હુકમથી થયું છે. તેણે આપણી માતાને સૌથી વધુ દુઃખ પહોંચાડ્યું છે અને આપણને જંગલમાં મોકલ્યા હતા અને મૃત્યુનો માર્ગ તૈયાર કર્યો હતો. તે રાણી બનવાને લાયક પણ નથી. રાણી રાજ્યના લોકોની માતા છે, પરંતુ તેઓએ માતાની ફરજ નિભાવી નથી. તમે તમારા સુગંધિત ફૂલો કેવી રીતે આપી શકો છો? નમન ન કરો બહેન. તેથી બહેન, તમે આકાશમાં જ રહો. તેમને અડવા પણ દેશો નહીં. હવે મોટી રાણીનું માથું શરમથી ઝૂકી ગયું. રાજ્યના તમામ પ્રધાનો અને રાજ્યના લોકો અને ગ્રામજનોની સામે તેમનું આટલું અપમાન કરવામાં આવ્યું હતું, પરંતુ તે છોડને કોઈ સજા આપી શકતી ન હતી. તેની ઈચ્છા એવી હતી કે વાંસ અને ચંપાના છોડના ટુકડા ટુકડા કરીને કાપી નાખે, પરંતુ રાજાએ તેને તેની જગ્યાએ શાંતિથી બેસવાનો આદેશ આપ્યો. હવે ચંપાની શાખા પહેલાંની જેમ જ સામાન્ય ઊંચાઈએ પાછી ફરી. પછી રાજા ફૂલો તોડવા આગળ વધ્યો. રાજાએ છોડ પાસે જઈને ફૂલો તોડવા માટે પોતાના હાથ લંબાવ્યા ત્યારે ચંપાના છોડમાંથી અવાજ આવ્યો, ના ના મહારાજ, ફૂલ તોડશો નહીં. હું મારા ભાઈ પાસેથી તમને ફૂલો તોડતા અટકાવવાની પરવાનગી પણ નહીં લઉં, અને ભાઈની ઈચ્છા હોય તો પણ હું તમારા હાથમાં નહીં આવું. એટલે તમે હાથ પાછળ રાખો, ફૂલો તોડવાનો વિચાર છોડી દો. રાજાને આશ્ચર્ય થયું કે તેને કેમ રોકવામાં આવી રહ્યા છે. ચંપાએ તેના ભાઈઓની પરવાનગી પણ લીધી નથી અને પરવાનગી વિના તે તેમને અટકાવી રહી હતી. રાજાએ પૂછ્યું, મેં આ દેશમાં ક્યારેય કોઈની સાથે અન્યાય કર્યો નથી. તે પોતાની પ્રજાને પોતાના બાળકો માને છે અને તેવી જ રીતે હું તેમની સંભાળ રાખું છું. તેવી જ રીતે મેં કોઈ પશુ પક્ષીને દુઃખ પહોંચાડવાનું વિચાર્યું પણ નથી. તો પછી તમે આવું શા માટે કહો છો? તમે મને કહો. આ વખતે ચંપાના છોડમાંથી અવાજ આવ્યો, તમે તમારા સમગ્ર પ્રજાને બાળકો સમજો છો, પરંતુ તમે જે કહ્યું છે તેમાં તમે વિશ્વાસ કરો છો, પરંતુ તમે પોતે સત્ય જાણવાનો પ્રયાસ કરતા નથી. તમે લોકોને બાળકો માન્યા, પરંતુ તમારા બાળકોને શોધવાનો પ્રયત્ન ન કર્યો. તમારું બાળક ક્યાં છે? તમે તમારા રાજ્યનું રક્ષણ કરવાની વાત કરો છો, પરંતુ તમે તમારી ગર્ભવતી પત્નીનું રક્ષણ ન કરી શક્યા. એક સાચી સ્ત્રીનો તમે વિશ્વાસ ન કર્યો અને તેને ધોકેબાજ કહીને તેને દાસી બનાવી દીધી.
આ રીતે તમે પણ અમારા મૃત્યુના ષડયંત્રમાં જોડાયા છો. જ્યારે તમે તમારી પત્નીનું રક્ષણ નથી કરી શકતા ત્યારે તમે બીજા કોઈને કેવી રીતે બચાવી શકશો? રાજાએ પૂછ્યું, શું હવે તમારા ફૂલોને કોઈ સ્પર્શી શકશે નહીં? ચંપાના છોડે કહ્યું કે તમને આ જાણવાનો અધિકાર પણ નથી, એટલે તમે પાછા જાઓ અને તમારું રાજ્ય ચલાવો. રાજા પાસે શબ્દો ન હતા, તેથી તે ચૂપચાપ પોતાની જગ્યાએ બેસી ગયો. હવે પ્રધાને કહ્યું, મહારાજ, હવે તમે હુકમ કરો તો આપણે નાની રાણી લક્ષ્મીને એકવાર ફૂલ તોડવા માટે છોડ પાસે મોકલીએ. તરત જ રાણીએ કહ્યું કે પ્રધાનજી, જે ફૂલો મહારાજના હાથે પણ તૂટતા નથી, આ કપટીના હાથે કેવી રીતે તૂટશે? મંત્રીએ મીઠા સ્મિત સાથે મહારાજ સામે જોયો. ચંપાના છોડમાંથી આટલી બધી વાતો સાંભળીને રાજાને થોડી શંકા તો થવાની જ હતી. રાણી લક્ષ્મી સાથે કાવતરું થયું હતું, તેથી તેણે મંજૂરી આપી. રાજાએ કહ્યું કે મંત્રી, રાણી લક્ષ્મીને છોડ પાસે લઈ જાઓ, તેમને પણ અજમાવવા દો. હવે મંત્રી રાણી લક્ષ્મીને ફૂલો તોડવાનું કહે છે. રાણી ઊભી થાય છે અને જોઈ છે કે ચંપાના છોડની ડાળીઓ આકાશની ઊંચાઈમાં છે. તે કહે છે કે મારા હાથ કેવી રીતે પહોંચશે? પ્રધાને કહ્યું, રાણી સાહેબા, તમે એકવાર ત્યાં જાઓ. જો આટલા બધા લોકો તેને તોડી ન શક્યા, મહારાજ પણ તોડી ન શક્યા, તો શું થયું? જો તમે પણ ના તોડી શકો તો છોડી દેજો, પરંતુ ચાલો. મંત્રીએ રાણીને સમજાવ્યું. રાણી ચંપાના છોડ પાસે ગઈ અને તેણે પોતાનો હાથ લંબાવ્યો અને ચંપાના ઝાડને સ્પર્શ કર્યો અને તેના પર પ્રેમથી હાથ ફેરવ્યો. રાણીને લાગ્યું કે તેને આ સ્પર્શથી એને આનંદ થઈ રહ્યો છે, એને અનંત સુખની અનુભૂતિ થઈ રહી છે. તે છોડને પંપાળી રહી હતી. વાંસમાંથી અવાજ આવ્યો, બહેન ચંપા, તું રડી રહી છે? ચંપાએ કહ્યું, હા, અમારી માતા ફૂલો લેવા આવી છે. તેણે મને ખૂબ પ્રેમથી સ્પર્શ કર્યો છે. હું તેનો પહેલો કોમળ સ્પર્શ મેળવીને ખૂબ જ ખુશ છું. તેથી મારું હૃદય લાગણીશીલ બની ગયું છે. તમે આદેશ કરો, હું શું કરું? હું ઈચ્છું છું કે હું મારા બધા ફૂલો મારી માતાના ચરણોમાં સમર્પિત કરું. ત્યારે બધા વાંસ આના પર એક સાથે અવાજ કરે છે, એકદમ સાચું. હા બહેન, તારું હૃદય જે કહે છે તે કર. માના ચરણોમાં સ્વર્ગ છે. માતાના ચરણ સ્પર્શ કરો. અને બધી ડાળીઓ ઝૂકીને ચરણ સ્પર્શ કરીને લક્ષ્મીની આસપાસ ફેલાઈ ગઈ. ચંપાના ફૂલો તેના પર વરસી રહ્યા હતા. ચંપાના ફૂલો રાણીના માથાથી પગ સુધી ભરાઈ ગયા હતા અને રાણી આંસુ વહાવી રહી હતી અને ચંપાની ડાળીઓને હાથથી પકડીને તેને પંપાળી રહી હતી. આ જોઈને રાજ્યના તમામ કર્મચારીઓ, ગ્રામજનો બધા ભાવુક થઈ ગયા. બધાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજા ઊભા થયા અને ચંપાના છોડને પૂછ્યું, તમે કોણ છો? મને કહો. તમે તમારા ફૂલને કોઈને અડકવા પણ નહીં દીધા, પરંતુ હવે તું એ નાનકડી રાણીના બાહુપયશમાં જકડાઈને તેના પર ફૂલો વરસાવી રહી છે. એનો શું અર્થ છે? આ વખતે ચંપાએ કહ્યું કે રાજા, હું અને આ 6 વાંસ તમારા અને નાની રાણીના સંતાનો છે. અમે 7 ભાઈ બહેન સાથે જન્મ્યા હતા. મારા સૌથી મોટા ભાઈઓ અને હું સૌથી નાની બહેન છું. મારી માતાને પ્રસવ દરમિયાન ભારે પીડા થઈ રહી હતી. તેણે તમારી પત્ની રાજ્યની રાણીને પોતાની મદદ માટે વિનંતી કરી. તેથી બધાએ અમારી માતાને કોઠીમાં ચહેરો રાખીને ઊભા રહેવાનું કહ્યું. કોઠી ખૂબ ઊંચી હતી, તેથી મારી માતાએ તેનું માથું પાણીના ઘડામાં મૂકી દીધું. ઘડાનું મોઢું નાનું હતું, તેથી તેનું માથું અંદર જતું ન હતું, પરંતુ માથું રાખીને તે પીડાથી તડપી રહી હતી. કોઈએ તેની મદદ ન કરી. અમે 7 ભાઈ બહેન એક સાથે જન્મ્યા. 6 રાણીઓએ વિચાર્યું કે અમારી માતા
કોઠીમાં માથું મૂકી દેશે અને અમે ઊંચાઈથી જન્મીશું, જેના કારણે અમે બાળકો પડી જવાના કારણે મરી જઈશું. પરંતુ એવું બન્યું નહીં અને અમે બધા બચી ગયા. પરંતુ એ અવસ્થામાં દર્દથી બેહોશ થઈ ગયેલી માતા જમીન પર પડી ગઈ. પછી રાણીએ એક દાસીને બોલાવી અને અમને જંગલમાં મારી નાખવાનો અને જંગલમાં દાટી દેવાનો આદેશ આપ્યો. નોકરાણીને મોકલ્યા પછી તેણે ઈંટોના પથ્થરના કેટલાક ટુકડાઓ જમીન પર મૂક્યા, જેથી અમારી માતાને ક્યારેય ખબર ન પડે કે અમારો જન્મ થયો છે. તેને ક્યારે સમજાયું નહીં કે તેના બાળકો ક્યાં ગયા, અને તમે તેને કપટી કહ્યું. રાજાએ કહ્યું, પરંતુ જ્યારે દાસીએ તમને મારી નાખ્યા ત્યારે તમે છોડ કેવી રીતે બન્યા? આના પર ચંપાએ કહ્યું, મહારાજ, ભગવાનની લીલા અપરંપાર છે. જ્યારે અમારી દાસી અમને લઈને આવી ત્યારે અચાનક જ એક જોરદાર તોફાન આવ્યું. તે ઈચ્છતી હતી કે અમને રાજમહેલના બગીચામાં જઈને દાટી દે, પરંતુ અમે કોઈને દેખાઈ જશું. તે ડરથી તેને જંગલમાં લઈ ગઈ અને અમને ત્યાં જ છોડી દીધા. તે પછી તે મહેલમાં ગઈ અને રાણીને કહ્યું કે અમને મારી નાખવામાં આવ્યા છે અને જમીનમાં દફનાવવામાં આવ્યા છે. તેને ડર હતો કે રાણી તે સત્ય જાણીને તેને સજા કરશે. પછી ભગવાનની કૃપાથી મારા ભાઈઓ વાંસમાં ફેરવાઈ ગયા અને હું ચંપાનો છોડ બની ગઈ. તેની કૃપાથી અમને બધી ઘટનાઓ યાદ છે અને અમે દરેકને ઓળખી શકીએ છીએ અને તે પ્રમાણે વર્તન કરી શકીએ છીએ. અમે મનુષ્યના અવાજમાં બોલવા માટે સક્ષમ છીએ. રાજાએ કહ્યું, તો શું તમે તમારા સાચા સ્વરૂપમાં ન આવી શકો? ચંપા કહેવા લાગી કે મહારાજ, અમારી માતા મારા છોડમાંથી અને બધા વાંસમાંથી એક એક પાંદડું લેશે. પછી આ 7 પાંદડાને ગોળાકારમાં રાખીને તે ભગવાનના નામે પ્રાર્થના કરશે અને કહેશે કે હે ભગવાન, મારા બાળકોને પાછા આપો. તો પછી અમે બધા અમારા સાચા સ્વરૂપમાં પાછા આવીશું. આ સાંભળીને રાણીએ વાંસ અને ચંપાના છોડમાંથી એક એક પાંદડું લીધું અને તેને ગોળ ગોળ શણગાર્યું અને તેની સામે બેસીને પોતાના હાથ જોડીને પૂરા આદર સાથે કહ્યું, હે ભગવાન, હું મારી આખી જિંદગી તમારી સેવા કરીશ, તમારી પૂજા કરીશ, તો પણ હું તમારી કૃપાનો બદલો નહીં વાળી શકું. તમે મારા પર આટલો મોટો ઉપકાર કર્યો છે. તમે મારા બાળકોને આટલા દિવસ સુધી સાચવીને રાખ્યા. હવે મહેરબાની કરીને તેમને મારી ખોળામાં મૂકી દો. મા અને મારા બાળકો સાથે મળાવી દો. વાંસ અને ચંપાના છોડ અદૃશ્ય થઈ ગયા અને ત્યાં 6 બાળકો અને લગભગ 6 વર્ષની એક છોકરી દેખાઈ. રાજા અને રાણીએ બધા બાળકોને બાહોમાં લઈ લીધા. રાણી રડી રહી હતી. રાજાએ બાળકોને પણ પોતાની છાતીએ લગાડી રાખ્યા હતા અને આંસુ વહાવી રહ્યા હતા. ગામની બધી રાણીઓ અને સભ્યો ચૂપચાપ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. જ્યારે રાજા ભાનમાં આવ્યો ત્યારે તેણે પોતાનો દરબાર બોલાવ્યો અને ગામને પ્રથમ રાજ્યનો દરજ્જો આપતા કહ્યું, બધી જ રાણીઓ રાણી બનવા માટે યોગ્ય નથી, તેથી મેં તેમને તરછોડી દીધા અને નાની રાણી લક્ષ્મીને જીવનભર સાથ આપવાનું વચન આપ્યું. બાકીની તમામ રાણીઓને રાજકુમાર અને રાજકુમારીની હત્યાના ષડયંત્રમાં સામેલ થવા બદલ દોષી ઠેરવવામાં આવી. તેમને ફાંસીની સજા આપવામાં આવી. પ્રધાન સાહેબ, મારા હુકમોનું તાત્કાલિક પાલન થવું જોઈએ. રાણી લક્ષ્મી, જે અત્યાર સુધી પોતાની બાળકોની બાહોમાં બેસીને આંસુ વહાવતી હતી, અચાનક તેમણે માથું ઊંચું કરીને કહ્યું, મહારાજ, આજનો દિવસ મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે, કારણ કે આજે મારા બાળકો મને પાછા મળી ગયા છે. તેથી જ હું તમને વિનંતી કરું છું કે તમે તેનો સ્વીકાર કરો. રાણીઓને મૃત્યુની સજા ન આપો, નહીં તો તેમનો દોષ હંમેશા મારા બાળકો, અમારા રાજ્ય અને રાજ્યના લોકો પર રહેશે. તેથી તેમને માફ કરો. મહારાજે કહ્યું, રાણી, તમારું હૃદય ખૂબ જ મોટું છે, પરંતુ શાહી કાર્યમાં ક્ષમા કરવાથી દોષીઓ
અન્ય મોટી મુશ્કેલીઓ ઊભી કરે છે, તેથી તેમને માફ કરી શકાય નહીં. પરંતુ તમારી વિનંતીથી હું તેમની સજાને આ જીવન કેદમાં બદલી રહ્યો છું. જ્યાં સુધી તેઓ જીવશે ત્યાં સુધી તેઓ જેલમાં જ રહેશે. આ જેલમાં તેમને એક સમયનું ભોજન મળશે, પરંતુ તેમને જેલમાંથી બહાર નીકળવાનો અધિકાર નહીં હોય. આ તેમની સજા હશે. આ પછી રાણી લક્ષ્મી સાથે રાજાએ તેમના તરફથી તમામ ગ્રામજનોને ઘણી ભેટો આપી અને બધા મંત્રીઓ અને દાસીઓ સાથે રાજ્યમાં ફર્યા. આવતી વખતે દ્રશ્યમાં બદલાવ આવ્યો. રાણી લક્ષ્મી રાજા સાથે રથમાં બેઠી હતી. બાળકો તેમની સાથે ઘોડા પર સવાર હતા અને કેદમાં રહેલ 6 રાણીઓ સૈનિકોની વચ્ચે ચાલતી પગપાળા રાજમહેલમાં આવી. તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા અને રાજા લક્ષ્મી અને 7 બાળકો સાથે ખુશીથી પોતાનું જીવન વિતાવવા લાગ્યા. જેવા રાણી લક્ષ્મીના દિવસ આવ્યા તેવા ભગવાન બધાના લાવે. તેથી હંમેશા સારું કરતા રહો. ખરાબ કરવાનું પરિણામ ખરાબ જ આવે છે અને કહેવાય છે કે ક્રિયામાં પ્રેમ અને ફળમાં આત્મશાંતિ હોય છે. આ વિડીયો બોલતી વખતે જો કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું. આશા રાખું છું કે તમને બધાને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.